નમસ્કાર. તો સીબીઆરટી મોક ટેસ્ટ કેવી રીતે આપવાનો છે એનું આપણે આ વિડીયો લેક્ચર છે. તો પહેલાં ગૂગલ ક્રોમ ઓપન કરી અને તમારી વેબસાઇટ ઓપન કરવાની છે cbrtTest.com. આ રીતે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઉપર તમારા ઓપન કરવાનું છે cbrtTest.com. પછી લોગિન ઉપર ક્લિક કરવાનું છે. તો લોગિન ઉપર ક્લિક કરવા માટે અહીંયા કરવાનું છે અને લોગિન ના હોય તો રજિસ્ટર કરવાનું છે. તો બધાને અહીંયા લોગિન આપેલું જ હશે તો લોગિન ઉપર ક્લિક કરવાનું. લોગિનમાં અહીંયાથી તમને જે સેન્ટરમાંથી તમારે જે આપવામાં આવે એ તમારે આઈડી આની અંદર લખવાનું છે. ખાસ કરીને લોગિનમાં તમારો મોબાઈલ નંબર હશે અને પાસવર્ડ જે કહ્યું હોય પાસવર્ડ અહીંયા નાખવાનો છે. તો આ રીતે યુઝરનેમ અને પાસવર્ડ જે છે ત્યાં તમારે આની અંદર લખવાનું છે. આ લખી અને લોગિન કરશો એટલે કમ્પ્લીટ થોડી વાર પછી આ રીતે ખુલી જશે. હવે કમ્પ્લીટ ટેસ્ટ આપવા માટે તમારે જે છે અહીંયા માય કોર્સમાં જવાનું. આ રીતે ડાયરેક્ટ ખુલી જશે. અહીંયા બીજા ટેસ્ટ આપવા પરચેસ કરવા માટે તમારે માય કોર્સમાં ડાયરેક્ટ જ જવાનું છે. માય કોર્સ ઉપર ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે તમારું જે ટેસ્ટ હશે અહીંયા આવી જશે. અહીંયા GP/SSB પશુધન નિરીક્ષક આ રીતે આ ટેસ્ટ આવી. તો અહીંયા જે છે સ્ટાર્ટ કરવા માટે અહીંયા સ્ટાર્ટ ટેસ્ટ છે ત્યાં ક્લિક કરવાનું છે. તો અહીંયાથી તમારે ને અહીંયા ક્લિક કરશો એટલે ત્યાંથી ટાઈમિંગ તમારું ચાલુ થઈ જશે. તો સ્ટાર્ટ ટેસ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતેની વિન્ડો ખુલશે. એની અંદર ઇન્સ્ટ્રક્શન આપેલી હશે કે તમે આન્સર આપેલો આન્સર નહીં આપેલો હોય તો રેડ કલરમાં આવશે. પછી વિઝિટ નહીં કરેલી હોય તો આ રીતે કલરમાં આવશે. પછી આન્સર આપેલો હશે તો ગ્રીન કલરમાં આવશે. પછી રિવ્યૂ તરીકે રાખેલો હશે તો આ રીતે આપે છે. રિવ્યૂ તરીકે રાખેલો હોય આન્સર આપેલો હશે તો આ રીતે આની અંદર આવશે. તે નિશાની બતાવે છે. પછી અહીંયા પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું છે. પછી આ આવે તો તમારી સૂચના હશે કેટલા માર્ક્સ કપાશે. લેંગ્વેજ તમારે અહીંયાથી ચેન્જ કરી શકો છો, પાછળથી પણ કરી શકો. તો અહીંયા જે છે ટિક કરવાનું છે. અહીંયા જે છે આ ડિક્લેરેશનમાં અહીંયા ટિક કરી અને પછી સ્ટાર્ટ એક્ઝામ કરશો એટલે તમારું ટાઈમિંગ ચાલુ થઈ જશે. તો સ્ટાર્ટ એક્ઝામ ઉપર ક્લિક કરશો એટલે આ રીતેનું આખું મેનુ આની અંદર ખુલી જશે. તો અહીંયા 1 નંબરથી ચાલુ થશે. અહીંયાથી આ રીતે 200 ક્વેશ્ચનો આ રીતે આપેલા છે. બરાબર. GP/SSBની અંદર જે છે તમારે આ રીતે 200 ક્વેશ્ચન સળંગ જ આપેલા હોય છે. તો આ રીતે આની અંદર તો આમાં જે છે આ રીતે પ્રશ્નનો છે એમાં જવાબ આપવાનો છે. આ રીતે ટિક કરી અને પછી શું કરવાનું છે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે ફરી આ રીતે ક્વેશ્ચન આવશે અને આ રીતે ક્વેશ્ચન સેવ એન્ડ નેક્સ્ટ. અમુક વાર તમારે રિવ્યૂ માટે કોઈ રાખવો હોય કે આની રિવ્યૂ માટે તો અહીંયા જે છે માર્ક ફોર રિવ્યૂ કરી શકો છો. જુઓ તો આ રીતે નિશાની આની અંદર આવી જશે. તો આ રીતે તમારે આની અંદર જે છે ક્લિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ આની અંદર કરવાનું છે. તો આ રીતે ક્વેશ્ચનો આની અંદર આવતા રહેશે. તો આ રીતે જવાબ ઇનકેસ કોઈ ના આપવો હોય તો નેક્સ્ટ. અને કોઈ પણનો જવાબ તમે નથી આપતા એટલે આ ઈ છે. કોઈ પણ ઈ એટલે કયું છે તમારું નેગેટિવ માર્કિંગ ના થાય. ટીક ના કરો તો એ ઈ થઈ જશે. તો આ રીતે આની અંદર તમારે જે છે પ્રશ્નોના જવાબ આની અંદર આપવાના છે. એના પછી અહીંયા જે છે 100 નંબરથી ચાલુ થઈ જાય તો તમારે જે છે ગુજરાતીમાં આપવું હોય ટેકનિકલમાં તમે બંને ભાષા ઉપયોગ કરી શકો છો. ઇંગ્લિશ અહીંયા ગુજરાતી ઉપર ક્લિક કરો ગુજરાતી આવી જશે. ઇંગ્લિશ પર કરો ઇંગ્લિશમાં આવી જશે. બરાબર. તો આ રીતે ગુજરાતીમાં તમારે આન્સર આપવાનો ગુજરાતી ઉપર ક્લિક કરી અને પછી નેક્સ્ટ કરવાનું. તો આ રીતે જે છે અહીંયા ગુજરાતી ઉપર ક્લિક કરી નેક્સ્ટ કરો એટલે ગુજરાતીમાં આ રીતે આની અંદર આવી જશે. એટલે ટેકનિકલ આવશે એની અંદરથી તમે અહીંયાથી ગુજરાતી ઇંગ્લિશ આની અંદરથી કરી શકો. ઇંગ્લિશમાં આપો તો ઇંગ્લિશ કરો અને પછી આ રીતે નેક્સ્ટ કરો તો એ રીતે ઇંગ્લિશમાં આવશે. અને ગુજરાતીમાં તમારે કરવું છે તો અહીંયાથી ગુજરાતી ઉપર ક્લિક કરો અને આ રીતે નેક્સ્ટ કરવાનું રહેશે. તો આ રીતે ટેકનિકલની અંદર તમારે બંને ભાષા છે તો અહીંયાથી તમે ચેન્જ કરી શકો. તમારે ટેકનિકલ 100 નંબરથી 101 નંબરથી ચાલુ થાય છે ત્યાંથી તમે આ રીતે ચેન્જ આની અંદર કરી શકો છો. તો આ રીતે આની અંદર ક્વેશ્ચનો ટિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરતા રહેવાનું છે. આમાં લાસ્ટમાં એક ક્વેશ્ચન આવી જશે એટલે તમારે જે છે અહીંયા સબમિટનું આ રીતે ઓપ્શન ડાયરેક્ટ આવી જશે. પણ તમારે સબમિટ ના કરવું હોય તો અહીંયા લાસ્ટમાં ગો ટુ બેક કરી નાખવાનું. છેલ્લો ક્વેશ્ચન આવી જાય એટલે આ રીતે સબમિટનું ઓપ્શન આવી જાય સેવ નેક્સ્ટ. તો તમારે જે સબમિટ ના કરવું હજુ તમારે જે છે ફરી કરવું હોય તો બેક ટુ ક્વેશ્ચન કરી નાખવાનું. પછી અહીંયાથી આ ટિક કર્યા છે એમાંથી આ જે તમે રિવ્યૂ કરેલા હોય એ ક્વેશ્ચનનો જવાબ આપવો હોય તો આ રીતે ક્વેશ્ચનોનો જવાબ તમે આપી શકો છો. અહીંયા ડાયરેક્ટ ક્લિક કરી અને આ રીતે જવાબ આની અંદર આપી શકો. ધારો કે આમાં જવાબ અમુક નથી આપેલા ડાયરેક્ટ ક્લિક કરીને એની અંદરથી આ રીતે તમે જવાબ આની અંદર આપી શકો છો. અને પછી જ્યારે પણ સબમિટ કરવું હોય ત્યારે કરી શકો. ના કરો તો તમારો જેવો ટાઈમિંગ અહીંયા પતી જશે આ ટાઈમિંગ જે છે ટાઈમિંગ પતી જશે એટલે ઓટો સબમિટ આની અંદર થઈ જશે. એટલે સબમિટ ના કરો તો ઓટો સબમિટ આની અંદર થઈ જાય છે. તો ઓટો સબમિટ આ રીતે ને ક્લિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું. એક્ઝામ્પલ તરીકે આ છે ક્લિક કરી
અને સેવ એન્ડ નેક્સ્ટ આ રીતે કરવાનું. તો આ રીતે ક્લિક કરીને સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે આ રીતે આ જે બાકી રહી જાય છે બધા ડાયરેક્ટ ક્લિક કરી એના ઉપર તમે ક્લિક કરીને આ રીતે કરી શકો. અને લાસ્ટમાં કમ્પ્લીટ થઈ જાય કે હવે અથવા ટાઈમ પૂરો થઈ જાય એટલે સબમિટ એક્ઝામ કરી દેવાનું છે. આવું આવે તો એમાં સબમિટ એક્ઝામ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતે આવશે, તેમાં સબમિટ કરવાનું છે. કમ્પ્લીટ આ થઈ જાય પછી ઓકે કરશો એટલે તરત જ તમારું અહીંયા રિઝલ્ટ મળી જશે. તો થોડી વાર પછી અહીંયા તમારો સ્કોર ઓટોમેટિક આવી જશે. કેટલા મિનિટમાં કેટલું તમારે જે છે કેટલા આની અંદર સાચો જવાબ છે એ પ્રમાણે ઓટોમેટિક આની અંદર આવી જશે. સબ્જેક્ટ વાઇઝ અહીંયા આવી જશે. સબ્જેક્ટમાં 200માંથી કેટલા આવ્યા, કેટલા સાચા છે, કેટલા ખોટા છે, પોઝિટિવ નેગેટિવ બધું આવી જશે. પછી ક્વેશ્ચન વાઇઝ અહીંયા જે છે ક્વેશ્ચન પહેલો ક્વેશ્ચનનો કયો આપ્યો છે, ટાઈમ વાઇઝ તમે કેટલો ટાઈમિંગ આમાં આપ્યો છે, પછી ટોપર સાથેનું કમ્પેરિઝન આવી જશે અને લાસ્ટમાં અહીંયા સોલ્યુશન. બરાબર, જવાબ જે છે એનો શું સાચો જવાબ હતો તો સોલ્યુશન પણ આની અંદર જ તમને જોવા મળી જશે. તો આ રીતે એક્ઝામ તમારે જે છે આપવાની છે અને પછી તમે જે છે એનું સોલ્યુશન પણ ડાયરેક્ટ જ જોઈ શકો. તો અહીંયા આ રીતે સોલ્યુશન પણ લાસ્ટમાં આની અંદર આપેલું હશે. તો બધા જ પ્રકારના રિપોર્ટ જે છે આની અંદર જોવા મળે છે. અહીંયા માય જે રિઝલ્ટની અંદર ક્લિક કરશો તો પણ આવી જશે અને ડાયરેક્ટ પણ આની અંદર એક્ઝામ આપ્યા પછી ડાયરેક્ટ પણ આ રીતે આવી જશે. તો આ રીતે તમારે જે છે એક્ઝામ આપવાની છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.